ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણે કે ડુપ્લિકેટનો જમાનો આવ્યો હોય તેમ ડુપ્લિકેટ કોર્ટ, ડુપ્લિકેટ જજ, ડુપ્લિકેટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના ઈડરમાં ગતરોજ ડુપ્લિકેટ ફૂડ અધિકારી ઝડપાયો હતો। જો કે સ્થાનિક વેપારીઓને શંકા જતા તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। અહીંયા તો ગુજરાતમાં તો નકલી અધિકારીઓનું જાણે રાપોળ ફાટી ગયો એમ નકલી પોલીસવાળા નકલી અધિકારીઓ બનીને બધાને વિતાડવાનું કામ કરે છે। એટલે અમારા કરિયાણાની દુકાનમાં નકલી અધિકારી બનીને ફૂડ ઇન્સ્પેક્ટર બનીને આજે એક માણસ આવેલો અને એમને અમારા વેપારીઓ વિતાડેલું કે આડકતરી રીતે વિતાડેલું। એટલે અમને થોડો ડાઉટ ગયો, એટલે અમે એમને પકડ્યો અને પકડીને પછી એમાં પોલીસના હવાલે કરેલું છે અત્યારે। અને પબ્લિકે થોડું એને માર્યું બી છે। પણ માંગ શું છે વેપારી માંગ એ જ છે કે આવા અધિકારીઓ બજારમાં આવે તો એનું કંઈક આગળ પ્રોસેસ થવી જોઈએ અને લોકોને વેપારીઓને વિતાડે ના એ રીતે કંઈક આગળ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। શું નામ મિથુન દેસાઈ। એ એકચ્યુઅલી દુકાને આવ્યા અને વિજિલન્સ ઓફિસર તરીકેની એમની ઓળખાણ આપી, ગાંધીનગરથી આવું છું એવું એમને કીધું। એટલે અમે એવું જણાવ્યું કે ભાઈ અમારા અધિકારી શ્રી જે ચેકિંગમાં આવે છે હિંમતનગરથી આવે છે, તો એમને કીધું હું ડાયરેક્ટ કેએસ પટેલના ત્યાંથી મને મોકલેલો છે, એમના અંડરમાં આવું છું ને અમે એમનું આઈ કાર્ડ માગ્યું તો એમને આઈ કાર્ડ બી બતાવ્યું અને બીજા ગવર્મેન્ટના બધા કાગળ બી એમની પાસે હતા, એક ફાઇલ હતી એ બતાવી। પછી અમને લાઇસન્સનું પૂછ્યું કે ફૂડ ઇન્સ્પેક્ટર તરીકેનું લાઇસન્સ હોય ફૂડનું એ બતાવો, એ બતાવ્યું। પછી કે ચોખ્ખાઈ નથી, આમ નથી, માણસ કેટલા છે, શું છે, જે તે આડકરી રીતે ખાલી ખોટા વાદા આંચકા કરીને અને સામેથી એમને મને 1500 રૂપિયા આપવાનું જણાવ્યું અને જો પૈસા નહીં આપો તો હું કાયદેસર બધું કરીશ ને દુકાન સીલ કરી એવી ધાપ ધમકી આપી, જેથી હું ડરી ગયેલો હોવાથી મેં એમને 1500 રૂપિયાનો વ્યવહાર કર્યો। ઓળખ ખોટી સાબિત થઈ પછી શું કરવામાં આવ્યું? એમની ઓળખ ખોટી સાબિત થઈ પછી અમે એમને પોલીસ સ્ટેશન હાજર કર્યા છે। પોલીસ સ્ટેશન PSI શ્રી જે તે હોય એમને કીધું કે હવે આપણે એમની એક્શન લઈએ છીએ અને જે ભાઈ હતો એનો મોબાઈલને પાકીટ એમને આપી છે ને અમે ફરિયાદી કરવાના છીએ। શું નામ આપનું? મારું નામ ભાવસાર બ્રિજેશ। એટલે તારીખ 21/2/25ના રોજ ઈડરના ખરીદ વેચાણ સંઘ પાસે આવેલી દુકાનો પાસે એક ઈસમ જેનું નામ છે આકાશી કેસરીસિંહ વાઘેલા, મૂળ રહે છે રત્નમણી સોસાયટી, કેનાલ રોડ, પાટણ। એ પોતે ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું ઓળખ આપીને ત્યાંના જે વેપારીઓની દુકાનો છે ત્યાં જઈને તમારી પાસે લાઇસન્સ હોય તો બતાવો એ બાબતનું ડોક્યુમેન્ટ્સ અને માંગીને પોતે ગાંધીનગર ખાતેથી કચેરીથી આવેલા હોય એવી ઓળખ આપેલી હતી। અને એક વેપારી જેમનું નામ છે બ્રિજેશભાઈ ભૂપેશભાઈ ભાવસાર, એમની પાસેથી 1500 રૂપિયા લીધેલા હતા। આ જે ઈસમ છે અલગ અલગ દુકાને જઈને આ પ્રકારની ધોષ જમાવતો હોય, જેથી ત્યાંના વેપારીઓને શંકા જતાં એ જે ઈસમ છે એનું આઈ કાર્ડને એવું માંગણી કરતી અને એના આધારે એ ઈસમ પોતે ભાંગી પડ્યો હતો અને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર ન હોવાનું જણાવેલ હતું અને જે આધારે તેને ઈડર પોલીસ સ્ટેશન ખાતે લઈને આવેલા હતા અને જે ફરિયાદી છે બ્રિજેશભાઈ ભૂપેશભાઈ ભાવસાર, એમણે આ ઈસમ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને BNSની કલમ 204 મુજબ એ ઈસમ વિરુદ્ધ ગઈકાલે ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે। તપાસ દરમિયાન લગભગ 4 થી 5 વેપારીઓ છે, એ સળંગ લાઇનમાં બધી દુકાનો છે, એના ત્યાં જઈને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર છે અને ત્યાંનું સાફ સફાઈ નથી બરાબર અને જે વેચાણ કરી રહ્યા છે એ બાબતનું લાઇસન્સને એની માંગણી કરેલી હતી એણે। અને હાલ જે તપાસ છે એ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલ છે। અગાઉ કોઈ જગ્યાએ એ હાલ સુધી ધ્યાનમાં નથી આવેલું, એની એ બાબતની તપાસ હાલ ચાલી રહી છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।